છે સામેવાળાની. લેટ્સ સે આપ એક ડૉક્ટરને ત્યાં જાઓ છો તો આપ એક્સપેક્ટ કરશો કે ત્યાં સ્ટેથોસ્કોપ લઈને બેઠો હોય, એ કાન લગાડીને આમ વાત કરે, આમ કે ઓકે આવી રીતે તમારે એનો ચેસ્ટ ઉપર મૂકીને તમારી એ સાંભળે હાર્ટબીટ, તો તમે એની પર ટ્રસ્ટ નહીં મૂકો. સિમિલરલી જ્યારે તમે ક્યાંક જાઓ છો તો તમારા ઇન્ડસ્ટ્રીમાં શું એક્સપેક્ટેશન છે એવું તમારે દેખાવું પડશે. કારણ કે ધ મોમેન્ટ યુ એન્ટર, એવું કહેવાય છે કે 80-90% ઓફ ધ ડિસિઝન ઇન એન ઇન્ટરવ્યૂ હેપન્સ વિધિન ધ ફર્સ્ટ 10 સેકન્ડ્સ. એટલે એ જ્યારે તમે દરવાજામાં એન્ટર થાઓ છો ત્યાંથી લઈને અંદર સુધી બેસો છો, એ 10 સેકન્ડમાં બધું જ ડિસાઇડ કરી લે છે 80-90% કે તમને એ લેશે કે નહીં, એ કમ્ફર્ટ લેવલ બિલ્ડ થયો કે નહીં. સો એ બહુ જ ક્રુશિયલ છે. સો બોડી લેંગ્વેજ, યોર ક્લોધિંગ, યોર હેરસ્ટાઇલ અને એની પિયર્સિંગ્સ, ટેટૂઝ. પિયર્સિંગ્સ એટલે પેલું ઇયરિંગ્સ ને નોઝ રિંગ્સ ને વિચ ઇઝ ઓકે, એક્સેપ્ટેબલ ઇન સર્ટન કેસીસ, પણ એ તમે ધ્યાન રાખીને જાઓ કે કંઈક ઓવર ના લાગતું હોય. ફેશન, નો બડી ઇઝ એક્સપેક્ટિંગ યુ ટુ બી ફેશનેબલ, દે વોન્ટ યુ ટુ ગીવ રિઝલ્ટ્સ. એટલે તમે સિરિયસ રિઝલ્ટ ઓરિએન્ટેડ વ્યક્તિ તરીકે જો અપિયર થશો ક્યાંય પણ, સો દેટ વિલ બી વેરી અપ્રિશિએટેડ. અનધર વેરી ઇમ્પોર્ટન્ટ એરિયા ઇઝ એટીટ્યૂડ. એટલે આપણો જે એટીટ્યૂડ છે એ કેવો છે. એટીટ્યૂડ એટલે કે તમે કોઈ કંપનીની પાસે એવી રીતે જાઓ છો કે ભાઈ તમે મને લઈ લેશો તો તમારી કંપની બહુ પ્રગતિ કરશે. Is that your attitude? Then no, the company is already successful. યુઝ્યુઅલી આપણે એવું વિચારીએ છીએ કે કંપની બહુ જ કોન્ફિડન્ટ કેન્ડિડેટને શોધી રહી છે. તમે જોઈએ છે ટીવીમાં પણ એડ્સ આવે છે, કે એડવર્ટાઇઝમેન્ટ્સ આવે છે, મૂવીઝમાં પણ તમે જુઓ છો કે જ્યાં જે હીરો હોય એ જાય અને પછી કે જે હિરોઈન હોય એ જાય એને બહુ જ કોન્ફિડન્ટલી પ્રેઝન્ટ કરે, બટ દે આર નોટ ઇન્ટરવ્યુઇંગ યુ ફોર અ CEO પોઝિશન, રાઈટ? એઝ અ ફ્રેશર, ધ બેઝિક એક્સપેક્ટેશન ઓફ અ કંપની ઇઝ વેધર તમે એમના કલ્ચરમાં ફિટ થશો કે નહીં, વેધર તમે એમની વાત માનીને એમનું જે ડિસિપ્લિન છે એમાં રહીને એમના રૂલ્સ ફોલો કરીને અને બેઝિક રિઝલ્ટ્સ લાવી શકશો કે નહીં. દેટ ઇઝ વોટ દે આર વોન્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે એ કેસમાં તમારે કોન્ફિડન્સ કરતાં વધારે તમારે બીજા ફેક્ટર્સ બતાવવાના છે, જેમ કે લોયલ્ટી, જેમ કે ફ્લેક્સિબિલિટી, અડેપ્ટેબિલિટી, વિલિંગનેસ ટુ લર્ન. કારણ કે તમને બધું નથી આવડી ગયું, હજી તો આપણે શરૂઆત કરી રહ્યા છે. એટલે વિલિંગનેસ ટુ લર્ન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ કંપની એક્સપેક્ટ નહીં કરે કે તમે પહેલા દિવસથી પરફોર્મ કરો, પણ એવું એક્સપેક્ટ કરશે કે તમે ટ્રેનિંગ કરીને અને એ જે રીતે કામ કરવા માંગે છે, જે ડિલિવરેબલ્સ માંગે છે એ તમે પૂરા પાડી શકશો. એટલે વિલિંગનેસ ટુ લર્ન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ ધ ક્વેશ્ચન અરાઇઝિસ કે આ બધું દેખાડશો કેવી રીતે? હાઉ વિલ અ કંપની ફાઇન્ડ આઉટ કે તમારી વિલિંગનેસ ટુ લર્ન છે, કે તમે લોયલ છો કે વોટ એવર? સો એની માટે તમારે થોડુંક તમારા જે કોલેજમાં એક્ટિવિટીઝમાં, સ્કૂલ એક્ટિવિટીઝમાં અને બીજી બધી જગ્યાએ જે તમે કર્યું છે એ બધાનું તમારે એક સરસ રીતે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. તમારા CVમાં એ થોડુંક રિફ્લેક્ટ થવું જોઈએ. અને આઈ વુડ અર્જ યુ કે જો આપ કોઈ કોલેજમાં છો અત્યારે, જેમાં પણ આપ ભણી રહ્યા છો, જે પણ કોલેજની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં આપ પાર્ટિસિપેટ કરો, હોલ હાર્ટેડલી પાર્ટિસિપેટ કરો, કારણ કે આજના ટાઈમમાં એ બધું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સો દેટ વિલ ગીવ યુ ધ બેકગ્રાઉન્ડ જેના બેઝ પર આપ વાત કરી શકો. નાઉ ડેટાબેઝ ક્રિએશનની જે એક વાત આવી, ડેટાબેઝ ક્રિએશન, બટ વી વિલ કમ ટુ ઇટ લેટર. સો પ્રોફેશનલ આ થઈ ગયું. ધ થર્ડ થિંગ ઇઝ યોર વેબ પ્રેઝન્સ. એટલે આપ જોઈ રહ્યા હશો કે આ ફેસબુક હેઝ બીકમ વેરી પોપ્યુલર. આપનું બધાનું લગભગ ફેસબુક એકાઉન્ટ હશે જ. જો અને બહુ બધા મોબાઈલ પરથી યુઝ કરતા હશે, બહુ બધા સાયબર કેફે પરથી કે ઘરેથી કે ક્યાંયથી પણ ફેસબુક યુઝ કરતા હશે. હવે ફેસબુક જે છે એ સર્ચેબલ ડેટાબેઝ છે, એટલે કોઈ પણ આપનું પ્રોફાઇલ જોઈ શકે છે. લગભગ એને આપણે પ્રાઇવેટ કરીને નથી રાખતા એકદમ જ. સો આપનું ફેસબુક પેજ કેવું છે, આઈ ડોન્ટ નો ઇફ યુ આર અવેર ઓફ ધીસ, બટ મોસ્ટ એમ્પ્લોયર્સ આપનું ફેસબુકનું પેજ આજના જમાનામાં જઈને જોશે કે આ વ્યક્તિ કોણ છે ને ફેસબુક ઉપર એની શું પ્રેઝન્સ છે. એટલે ફેસબુક ઉપર જો આપ હવે એમ્પ્લોયમેન્ટના એંગલથી જુઓ તો પેલા જે આપણે ફ્રેન્ડની પાર્ટીના ફોટોગ્રાફ્સ કે ડાન્સિંગના ફોટોગ્રાફ્સ કે એવા ફોટોગ્રાફ્સ કે જ્યાં કોઈ જોઈને એવું વિચારે કે આ સિરિયસ વ્યક્તિ નથી, કે આ બહુ જ રમતિયાળ વ્યક્તિ છે, કે આ તો આવા મિત્રો જોડે ફરે છે, કે આવી જગ્યાએ કે આવા ફોટો પડાવે છે, એ બધા ફોટોગ્રાફ્સ તમારા પ્રોફાઇલ પિક તરીકે ના હોવા જોઈએ. દેટ ઇઝ અ વેરી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ દેટ વી શુડ હેવ. અને તમે જે ફેસબુક ઉપર અપડેટ્સને બધું કરી રહ્યા છો એ પણ થોડુંક ધ્યાનથી કરવું જોઈએ, કારણ કે કોઈ તમારું ફેસબુક પેજ જોશે અને એનાથી તમારી શું ઇમ્પ્રેશન ઊભી થશે. દેટ યુ હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ. અ વેરી ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ ઇઝ લિંક્ડઇન. લિંક્ડઇન વિશે ઘણા લોકોને ખબર હોય છે, ઘણા લોકોને ખબર નથી હોતી, પણ લિંક્ડઇન LINKEDIN.com, LinkedIn.com એક એવી વેબસાઇટ છે કે જ્યાં બહુ બધા પ્રોફાઇલ્સ હોય છે. ઇટ ઇઝ અ પ્રોફેશનલ ફેસબુક.
ઇટ ઇઝ અ પ્રોફેશનલ ફેસબુક. એટલે ત્યાં બધા જે પણ હોય છે ઇટ ઇઝ લાઈક અ કલેક્શન ઓફ સીવીઝ, પણ થોડાક ઇન્ફોર્મલ લેવલ ઉપર, અને ત્યાં આપ પોતાનું નેટવર્ક ઊભું કરી શકો છો, આપ લોકો જોડે કનેક્ટ કરી શકો છો. તો લિંક્ડઇન પેજ જે છે એ બનાવવું બહુ અગત્યનું છે. અને કેટલીક વાર આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જઈશ ત્યારે બનાવી લઈશ, પણ એવું નથી. આપનું પહેલેથી એક લિંક્ડઇન પેજ આપ ડેવલપ કરતા જાઓ, કારણ કે કંપનીઝ પાસે એવી પણ એ લોકો ફેસિલિટી આપે છે કે આપે આ વસ્તુ ક્યારે અપડેટ કરી એ ખબર પડે. એટલે આપ પહેલેથી જો અપડેટ કરતા જશો તો આપની એક સિરિયસનેસ દેખાશે પ્રોફેશનલિઝમ તરફ. સો લિંક્ડઇન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. નમસ્તે. હાલો. નમસ્તે. વઢવાણ સુરેન્દ્રનગરથી બોલું છું. હાજી. અને આપનો લેક્ચર અમે જોઈ રહ્યા છીએ, અને આપે જે એમ્પ્લોયબિલિટીની વાત કરી એ અત્યારે બહુ અગત્યનો પ્રશ્ન છે અમારા બધા જ માટે, કારણ કે અમે લોકો બી આ લેક્ચર જોઈએ છીએ તો અંદર ડિસ્કસ કરીએ છીએ કે વિદ્યાર્થી છે એ દિશા વગર ઘણીવાર મળે તો એનો કોઈ મતલબ નહીં. એટલે આપ જે અત્યારે કહી રહ્યા છો એમને બહુ મદદરૂપ થઈ રહ્યું છે. અને હું અમારા બધા વિદ્યાર્થીઓ વતી આ ફોન કરી રહ્યો છું કે વી આર વેરી હેપી વિથ ધીસ, અને આવા લેક્ચર્સ વધુ ને વધુ જો થાય તો અમને લોકોને આ માહિતી મળતી રહે. થેન્ક યુ. અને બીજી અગત્યની વસ્તુ એ છે કે આપ આ લેક્ચર પૂરું કરો એ પહેલાં અમને ખાસ એવી કોઈ વેબસાઇટ હોય કે જેના આધારે અમે આપને સંપર્ક કરી શકતા હોઈએ, તો એ જો આપ અમને આપી શકો તો એ અમે આપનો કોન્ટેક્ટ કરી શકીએ આ બાબતે. રાઈટ, શ્યોર, એ અમે આપી દઈશું. હાજી હાજી. હા, ઓકે, થેન્ક યુ. યા સો જે આપણે એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે લિંક્ડઇન ઉપરની પ્રોફાઇલ સર્ચ. લિંક્ડઇનની મેં વાત કરી, સો બિલ્ડિંગ ઓન દેટ, લિંક્ડઇન એક એવી વેબસાઇટ છે કે જ્યાં લેટ્સ સે આપ ભણી રહ્યા છો, આઈ ડોન્ટ નો શું, લેટ્સ સે એક આપણે બે કેસ લઈએ. એક છે આપ કરી રહ્યા છો BA વિથ ઇંગ્લિશ લિટરેચર. હવે ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે BA વિથ ઇંગ્લિશ લિટરેચર કરીને આપણું ફ્યુચરમાં આપણે કઈ જગ્યાએ જઈ શકીએ. સો એક જે કોમન અન્ડરસ્ટેન્ડિંગ છે એ છે કે આપણે ટીચર બની શકીએ. બીજું તો BA વિથ ઇંગ્લિશ લિટરેચર કરીને કોઈ શું કરી શકે. મેક્સિમમ દૂર સુધી વિચારીએ તો જર્નલિઝમમાં વિચાર આવે કે જો લખવાની સ્કિલ હોય ને જર્નલિઝમમાં ઇન્ટરેસ્ટ હોય તો BA ઇંગ્લિશવાળા સ્ટુડન્ટ જર્નલિઝમમાં જઈ શકે. પણ BA ઇંગ્લિશમાં એટલી બધી ફિલ્ડ્સ ઓપન થઈ છે જેના વિશે આપણે જાણતા નથી હોતા. લિંક્ડઇન ઇઝ અ વેરી ગુડ સાઇટ, કારણ કે ત્યાં તમે એજ્યુકેશન સર્ચ કરી શકો છો. તો આપ લિંક્ડઇન ઉપર જઈને સર્ચ કરો કે BA ઇંગ્લિશ કરેલા જે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ છે કે જે 5 થી 10 કે 15 વર્ષ પહેલાં ગ્રેજ્યુએટ થયા હતા એ અત્યારે કઈ પ્રોફેશન્સમાં છે. એનાથી આપને બહુ સારો ખ્યાલ આવશે કે કેટલો બધો સ્કોપ અવેલેબલ છે. જેમ કે ઇન્ટરનેટ ઉપર એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે રાઇટિંગ માટેની, વેબ રાઇટિંગ માટેની, કન્ટેન્ટ માટેની. દેર આર લોટ ઓફ અધર એરિયાઝ વિચ હેવ કમ અપ વેરી સિગ્નિફિકન્ટલી. અમે આઈ નો પીપલ કે જે લોકો વિકીપીડિયા અને એવી બધી ફાઉન્ડેશન્સમાં દે આર વર્કિંગ બિકોઝ ઓફ દેર એક્સપિરિયન્સ ઇન ઇંગ્લિશ લિટરેચર. એટલે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ છે એક આવી ફિલ્ડ માટે પણ કે જે ટ્રેડિશનલી આપણે નથી જાણતા હોતા. બીજું છે લેટ્સ સે આપ ફિઝિકલ એજ્યુકેશનમાં આપ અત્યારે બેચલર્સ ડિગ્રી લઈ રહ્યા છો. સો ફિઝિકલ એટલે આઈ એમ ટેકિંગ જે નોન પોપ્યુલર સ્ટ્રીમ્સ છે. જેમ કે તમે મેડિસિન ભણી રહ્યા છો તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે આપ શું કરી શકો. સ્ટીલ ધેર મસ્ટ બી મેની એરિયાઝ ઇન મેડિસિન જેના વિશે આપણે નથી જાણતા. રાઈટ, જેમ કે આપ એવું વિચારો છો કે એક ડૉક્ટર બની શકાય, MBBS આપ ધારો કે કરી રહ્યા હો તો ડૉક્ટર બની શકાય, પણ અત્યારે એમ્પ્લોયમેન્ટની એટલી બધી તકો ઊભી થઈ છે ઇવન ડૉક્ટર તરીકે, અપાર્ટ ફ્રોમ સ્ટાર્ટિંગ યોર ઓન ક્લિનિક ઓર વર્કિંગ ઇન અ હોસ્પિટલ એઝ અ ડૉક્ટર. તો એ બધી શું છે એ રિસર્ચ માટે આપ લિંક્ડઇન અને એવી ઘણી બધી વેબસાઇટો છે કે જે આપ બહુ સારી રીતે યુઝ કરી શકો. આપ લિંક્ડઇન કરીને અને સિમિલર વેબસાઇટ્સની સર્ચ કરશો તો આપને ગૂગલ ઉપર એ બધું મળશે. સો ધીસ ઇઝ અનધર એરિયા દેટ આઈ વોન્ટેડ ટુ હાઇલાઇટ. નાઉ જે સ્ટુડન્ટની જે રિસ્પોન્સિબિલિટી છે પ્લેસમેન્ટ પ્રોસેસમાં, જે ઇન્સ્ટિટ્યુશનની રિસ્પોન્સિબિલિટી છે એના વિશે આઈ વિલ જસ્ટ થ્રો સમ લાઇટ. સો ફર્સ્ટ લેટ્સ ટોક અબાઉટ ધ ઇન્સ્ટિટ્યુશન. ઇન્સ્ટિટ્યુશનની રિસ્પોન્સિબિલિટી એ છે કે સ્ટુડન્ટ પાસે છે ને ક્રેડિબિલિટી નથી. કારણ કે એની કોઈ ઓળખ નથી હજી માર્કેટમાં એઝ અ પ્રોફેશનલ. પણ યુનિવર્સિટીની કે કોલેજની એવી ઓળખ છે, અને જો નથી તો એ બનાવવાની રિસ્પોન્સિબિલિટી એ ઇન્સ્ટિટ્યુશનની છે.
કારણ કે જ્યારે સ્ટુડન્ટ માર્કેટમાં જાય છે, આપણે હંમેશા એવી વાત કરીએ છીએ કે આ તો આઈએમમાં ભણ્યા છે, અમને તો એમ્સમાંથી મેડિસિન કર્યું છે, આમને આ સારી કોલેજમાંથી ભણ્યા છે, પેલી સારી કોલેજમાંથી ભણ્યા છે. સો જે સ્ટુડન્ટની ઓળખ છે એ ઇન્સ્ટિટ્યુશનમાંથી આવી રહી છે. તો આપ ઇન્સ્ટિટ્યુશનની ઓળખ જેટલી માર્કેટમાં સ્ટ્રોંગ કરશો એટલું જ આપના સ્ટુડન્ટને હેલ્પ થશે. બીજી વસ્તુ છે કે જે મેન્ટરશિપ પ્રોવાઈડ કરવી છે. મેન્ટરશિપ ઇઝ અનધર ફેન્સી વર્ડ જેનો ઉપયોગ અને દુરુપયોગ ખૂબ થાય છે. પણ મેન્ટરશિપ ઇઝ બેઝિકલી ધ થિંગ કે હું આ રસ્તા પર ચાલી ગયો છું એટલે હું પાછળવાળાને હેલ્પ કરી શકું છું કે આ રસ્તા પર ચાલી શકે છે. એટલે એક ઇફ યુ આર એન ઇકોનોમિક્સ ટીચર ઓર ઇફ યુ આર અ સાયકોલોજી ટીચર ઓર ઇફ યુ આર અ મિકેનિકલ એન્જિનિયરિંગ ટીચર, તો આપ એક રસ્તા પર ચાલી ચૂક્યા છો, આપે ઇન્ડસ્ટ્રી જોઈ છે, આપના જૂના સ્ટુડન્ટ્સ ક્યાં શું કરી રહ્યા છે આપ જાણો છો. સો એ પ્રમાણે આપ આપના જે કરંટ સ્ટુડન્ટ્સ છે એમને હેલ્પ કરવાની છે. એ જે મેન્ટરશિપ પ્રોવાઈડ કરવું છે એ ખૂબ અગત્યનું છે. એટલે કોલેજની રિસ્પોન્સિબિલિટીમાં આવે ક્રેડિબિલિટી બિલ્ડિંગ એન્ડ મેન્ટરશિપ. આ બે વસ્તુ આવે વેન ઇટ કમ્સ ટુ પ્યોરલી ધ પ્લેસમેન્ટ એરિયાઝ. થર્ડ થિંગ ઇઝ ઓર્ગેનાઇઝિંગ વર્કશોપ્સ. એ જો આપ વર્કશોપ્સ ઓર્ગેનાઇઝ કરશો તો સ્ટુડન્ટ્સને એમાં ખૂબ મદદ થશે. વર્કશોપ્સ ઓન CV રાઇટિંગ, વર્કશોપ્સ ઓન ઇન્ટરવ્યૂ સ્કિલ્સ, વર્કશોપ્સ ઓન ગ્રુપ ડિસ્કશન, વર્કશોપ્સ ઓન પર્સનાલિટી બિલ્ડિંગ, મોટિવેશન છે, મોટું વિચારવાની જે ક્ષમતાઓ હોવી જોઈએ. કેટલીક વાર આપણે એ જ વિચારીએ છીએ કે આપણે જ્યાં રહીએ છીએ, ધારો કે હું જો કોઈ નાની સિટીમાં બિલોંગ કરું છું તો વિચારું છું કે ભાઈ મારી આટલી જ ઓપોર્ચ્યુનિટીઝ છે. પણ વર્લ્ડ ઇઝ શ્રિંકિંગ, ગ્લોબલાઇઝેશન ઇઝ હેપનિંગ એટ અ વેરી રેપિડ પેસ. સો દેર આર લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ આઉટ દેર. એ બધા વર્કશોપ્સ થ્રુ આપ એક્સપોઝર કરી શકો છો. અને ફોર્થ થિંગ દેટ ઇઝ ધ કોલેજીસ રિસ્પોન્સિબિલિટી ઓર યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન્સ રિસ્પોન્સિબિલિટી એ છે કે આપ લોકોને ઇન્વાઇટ કરો આપને ત્યાં આવવા માટે. ગેસ્ટ લેક્ચર સિરીઝને એ બધું હવે પોપ્યુલર થવા લાગ્યું છે. સો યુ મસ્ટ બી એબલ ટુ ઇન્વાઇટ સચ પીપલ. અગેન સ્ટુડન્ટ્સ પાસે એ ક્રેડિબિલિટી નથી કે એ કોઈકને બોલાવી શકે, પણ આપ એઝ અ ઇન્સ્ટિટ્યુશન જો આપ બોલાવવા માંગો તો આપ કરી શકો છો. અને એનાથી સ્ટુડન્ટ્સને પણ એક્સપોઝર મળે છે અને આપની સંસ્થાનું નામ થોડુંક જાણીતું થાય છે, જેના કારણે આપના સ્ટુડન્ટ્સને એમ્પ્લોયમેન્ટ વખતે તકલીફ ઓછી પડે છે. આટલી થઈ મેઇનલી સંસ્થાની રિસ્પોન્સિબિલિટીઝ. જે સ્ટુડન્ટની રિસ્પોન્સિબિલિટી છે એમાં સૌથી પહેલી આવશે ઓબ્વિયસલી તમારી એકેડેમિક્સ છે. એમાં કોઈ બે મત નથી કે જો તમારા પર્સન્ટેજ સારા હશે તો ઓબ્વિયસલી કોઈ પણ કંપની તમને પહેલાં પ્રિફર કરશે. અને આમાં આપણને કેટલીક વાર એવું લાગે છે કે મને આના કરતાં વધારે આવડે છે તો પછી એને કેમ બેસવા દે છે, ભલે એને એ તો ભણીને ટકા લાવે છે. પણ કંપની પાસે એવું કોઈ ઓપ્શન નથી. તમે જ વિચારી લો કે તમારી જ કંપની છે. દરેક વખતે એ જ પ્રશ્ન પૂછવાનો કે તમારી કંપની છે, તમે CEO છો અને તમારી પાસે બે CV આવે છે ફ્રેશર્સના, અને એક છે એ ટોપ 10 રેન્કરમાં છે ને બીજો છે એનો 60મો રેન્ક છે 100ના ક્લાસમાં, તો તમે પહેલાં કોને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો? ભલે જે 60મો રેન્ક છે એ કદાચ વધારે હોશિયાર છે, પણ એ તમારી માર્કશીટમાં નહીં દેખાય. એટલે તમારી માર્કશીટમાં દેખાય એની માટે તમારે મહેનત કરવું અગત્યનું જ રહ્યું. બીજી વસ્તુ છે કે એકેડેમિક સિવાય તમારું જે સામાન્ય જ્ઞાન છે, જે દુનિયામાં થઈ રહ્યું છે, જે સ્ટેટમાં થઈ રહ્યું છે, સિટીમાં થઈ રહ્યું છે, તમારી આજુબાજુમાં થઈ રહ્યું છે, એ તમને ખબર હોવું જોઈએ. અને એના વિશે આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ, વી ઓલ ટેક ઇટ વેરી લાઇટલી કે આ બધું બહુ જાણવાની શું જરૂર છે. બટ એ જ તમને સેટ અપાર્ટ કરશે. બીકોમ, લેટ્સ સે તમે બીકોમ કરી રહ્યા છો તો બીકોમ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન એકાઉન્ટ્સ એન્ડ ઓડિટિંગ, જો તમે આ કરી રહ્યા છો તો આઈ ડોન્ટ હેવ ધ ફિગર્સ બટ આઈ એમ શ્યોર દેર આર લેક્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન ગુજરાત એવરી યર જે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે આ જ ડિગ્રી જોડે. તો તમે અલગ કેવી રીતે પડશો? કોઈ કંપની તમને જ કેમ લેશે? 50, 100, 500 સ્ટુડન્ટના ઇન્ટરવ્યૂ થશે તો તમે એમાં કેવી રીતે તરી આવશો? સિમ્પલી બાય યોર નોલેજ ઓફ ધ સબ્જેક્ટ એન્ડ યોર નોલેજ ઓફ ધ સબ્જેક્ટ્સ એપ્લિકેબિલિટી. એટલે ફોર એક્ઝામ્પલ જો આપ HR ભણી રહ્યા છો, લેટ્સ સે આપ કોઈ BBA કરી રહ્યા છો HR જોડે, તો શું આપને ખબર છે કે મારુતિના પ્લાન્ટમાં જે અત્યારે જે તકલીફ પડી હતી કે ત્યાં હરિયાણાના પ્લાન્ટમાં માનેસર ઇન્સિડન્ટ જે કહેવાય છે એના વિશે આપણે અન્ડરસ્ટેન્ડિંગ આપણે લીધેલું છે? કે આપ જો સાયકોલોજી ભણી રહ્યા છો, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં જવામાં ઇન્ટરેસ્ટ છે, તો શું એ ઇન્સિડન્ટ વિશે આપણે અન્ડરસ્ટેન્ડિંગ લીધેલું છે? જો આપણને એના વિશે કંઈક ખબર હશે તો આપણે ઇન્ટરવ્યૂમાં બોલી શકીશું. અધરવાઇઝ તો શું થશે કે ત્યાં જઈશું તો ટેક્સ્ટબુકમાં કે ગાઈડમાં કે જે એની વર્કબુક હોય છે એમાં જેટલું નોલેજ છે એ તો દરેક સ્ટુડન્ટ પાસે છે. સો આપ શું વેલ્યુ પ્રપોઝિશન કંપની પાસે લઈને જશો એ જ બહુ જ અગત્યની વાત છે. અને કેટલીક વાર જનરલ નોલેજમાં આપણે એવું વિચારીએ છીએ કે આપણને CMનું નામ ને મિનિસ્ટર્સનું નામ ને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું નામ ને એવું બધું ખબર હોવી જોઈએ. પણ સિમ્પલ થિંગ્સ ચાલુ કરો આપણી નજીકથી. શું આપ આપના કોલેજના, લેટ્સ સે આપ એવી એક કોલેજમાં ભણો છો કે જ્યાં 5 ડિપાર્ટમેન્ટ છે, શું આપ 5 ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર્સ અને ફેકલ્ટીના નામથી જાણો છો? શું આપ આપની કોલેજમાં જે બીજા લોકો કામ કરી રહ્યા છે સ્ટાફમાં એટલીસ્ટ એમને નામથી ઓળખો છો?
જો એમને જ નથી ઓળખતા તો પછી CM PM તો પાછળથી આવે છે ને. આપણે જે ડેલી યુઝમાં કે જે ડેલી લાઈફમાં જેમની જોડે આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ, જરૂર પડે છે, ત્યાંથી એક કલ્ચર ઊભું કરો પોતાની અંદર કે એક મારે નોલેજ ગેઇન કરવું છે અને જેટલી જગ્યાએ હું જઉં છું ત્યાંથી આઈ એમ અવેર ઓફ વોટ ઇઝ ગોઈંગ ઓન અરાઉન્ડ મી. એટલે અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. So that is the second requirement, responsibility of a student. The third thing is તમારું CV રાઇટિંગ ને બધું જે છે એ તમારું કોઈ વર્કશોપ્સ કોલેજ કે ઇન્સ્ટિટ્યુશન તરફથી મળી રહી છે તો એ, અથવા ઇન્ટરનેટ ઉપર બધું જ અવેલેબલ છે. એટલે કોઈની પાસે હવે એ એક્સક્યુઝ નથી રહ્યો કે મને આ નથી આવડતું તો તમે ગૂગલ પર જાઓ, બધું જ મળી જશે. લેટ્સ સે તમને કોઈ એવું શીખવાડ્યું છે ક્યાંય પણ કોલેજમાં, કોઈ પણ કોલેજમાં એવી ડિસ્કશન થયું છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન ક્યારે છે, પણ લગભગ બધાને એ ડેટ ખબર છે. સો આપણને જે ઇન્ફોર્મેશન જોઈતી હોય તે તો આપણે ગોતી જ નાખીએ છીએ, ભલે એ ઇન્ફોર્મેશનથી આપણને કંઈ ફાયદો થવાનો છે કે નથી થવાનો. એટલે આઈ ડોન્ટ થિંક કોઈ પણ જોબ ઇન્ટરવ્યૂમાં આ સવાલ પૂછાશે કે ઐશ્વર્યા રાયની એની ડોટર છે કે સન છે કે એનું નામ શું છે, પણ એ આપણે જાણીએ છીએ. એટલે આ બધી જે ઇન્ફોર્મેશન છે એ તમે તમારા એન્ટરટેનમેન્ટ માટે જાણો છો એ બરાબર છે, બટ નાઉ પ્લીઝ બકઅપ એન્ડ ગેટ પ્રોફેશનલ. અને પ્રોફેશનલ તરીકે તમારી પાસે જે માહિતી હોવી જોઈએ એ જરૂરી છે, રાઈટ. તમે ધારો કે તમારા ફાધર છે, એમને પૂછજો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમના ફાધરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે કે જ્યાંથી એ પોતાના ટેક્સ રિટર્ન્સ ફાઇલ કરાવે છે, તો એ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમની પાસે જઈને બોલિવૂડની વાતો કરે છે કે ટેક્સેશનની વાતો કરે છે. એટલે ઇફ યુ આર સ્ટડિંગ ટેક્સેશન, ઇફ યુ આર સ્ટડિંગ BCom વિથ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટિંગ, તો તમારી પાસે કોઈ ટેક્સેશન વિશે અને એકાઉન્ટ્સ વિશે ને જે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રેક્ટિસીસ છે વર્લ્ડ વાઇડ, એના વિશે, જે આ વખતે જે ટેક્સમાં બજેટની સમજ વિશે, એના રિપરકશન્સ વિશે, આ બધી વસ્તુઓ વિશે તમારી જાણકારી હોય, એમાં ઇન્ટરેસ્ટ લેશે. કેટલીક વાર આપણે એ બધું જાણવામાં એ ભૂલી જઈએ છીએ કે આપણને ક્રેડિટ ડેબિટ બી યાદ રાખવું જરૂરી છે. એટલે જે તમને સેમ 1માં ભણાવ્યું હતું કે યર 1માં ભણાવ્યું હતું એ પણ એટલું જ અગત્યનું છે. એટલે એ ભૂલી જાઓ તો ના ચાલે કે હવે તો હું 3rd યરમાં પાસ કરું છું તો મને પહેલા લેક્ચરમાં શું ભણાવ્યું હતું એ યાદ નથી. ધેટ ઇઝ નોટ ડન. કારણ કે એની એક્ઝામ હવે નહીં લેવાય, પણ એની એપ્લિકેશનની હવે જરૂર આવશે. So that is another responsibility that the student has. And the fourth responsibility of the student is કે તમારે પોતાની પર્સનાલિટી ઉપર વર્ક કરવાનું છે. જે મેં થોડીક આગળ વાતો કરી, બુક્સ યુઝ કરીને, ઇન્ટરનેટ યુઝ કરીને, વર્કશોપ્સ અટેન્ડ કરીને તમારે તમારી પર્સનાલિટી ઉપર અને લેંગ્વેજ ઉપર બહુ જ, આ લેંગ્વેજ એક અગેન બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આઈ મીટ સો મેની પીપલ જે લિટરેચર, MA ઇંગ્લિશ લિટરેચર કર્યું છે, પણ ઇંગ્લિશમાં 5 મિનિટ પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ નથી કરી શકતા. સો ઇફ ધીસ ઇઝ, તો તમે જે સબ્જેક્ટ ભણી રહ્યા છો, કે તમે MA ગુજરાતી કર્યું છે કે MA હિન્દી કર્યું છે કે MA સંસ્કૃત કર્યું છે, BA સંસ્કૃત કર્યું છે, અને તમને એ સબ્જેક્ટમાં તમે 5 મિનિટના લખી શકો છો, ના બોલી શકો છો. MA ગુજરાતી કર્યું છે તો આપણે જેવું વાત કરીએ છીએ એવી રીતના નહીં, પણ તમને લિટરેચરની અને એની કેટલી સમજ છે ને શું છે. એટલે લેંગ્વેજ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, કારણ કે કમ્યુનિકેશન ઉપર જ બધું નિર્ભર કરે છે આજના જમાનામાં. સો યોર કમ્યુનિકેશન સ્કિલ્સ આર ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને લાસ્ટ 2 એરિયાઝ કે જેની પર હું ટચ કરીશ, બિકોઝ નાઉ વી આર રનિંગ શોર્ટ ઓન ટાઈમ. સો લાસ્ટ 2 એરિયાઝ દેટ આઈ વોન્ટ ટુ ટચ આર, વન ઇઝ કે કઈ કંપનીમાં જોબ લેશો અને કઈ ટાઈપની જોબ લેશો. તો જોબમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે. આપ જો ફર્ધર સ્ટડી માટે બહુ સારા ઇન્સ્ટિટ્યૂટ માટે પ્રિપેર